આગળના બંને વિડીયોની અંદર આપણે 15 જેટલા સહાયકારક ક્રિયાપદો જોઈ લીધા. હવે જે બે અને એટલા બધા અગત્યના નથી પણ સ્પોકન ઇંગ્લિશની અંદર યુઝ થતા હોય છે એ બે બાકીના સહાયકારક ક્રિયાપદો જોઈ લઈએ. તો ચાલો જોઈએ. એમાં પહેલું જે સહાયકારક ક્રિયાપદ છે એ છે લેટ. લેટ એટલે થવા દો અથવા તો કરવા દો. તો લેટ નો મતલબ થાય છે થવા દો અથવા તો કરવા દો. જેમ કે મહેશને પાણીપુરી ખાવા દો, રમેશને ત્યાં જવા દો, મહેશને બોલવા દો, તેને ત્યાં ફરવા દો, તેને આમ કરવા દો, તેને હસવા દો, વગેરે વગેરેના જે વાક્યો છે એની અંદર લેટ નો ઉપયોગ થતો હોય છે. હવે આ જે લેટ છે એની આપણે વાક્ય રચના જોઈએ. વાક્ય રચના બાકીના જે આપણે સહાયકારક ક્રિયાપદો જોયા અને ટેન્સ જોયા એની અંદર 4 પ્રકારના વાક્યો બનતા હતા: પોઝિટિવ, નેગેટિવ, ઇન્ટેરોગેટિવ અને ઇન્ટેરોગેટિવ વિથ નેગેટિવ. પણ અહીંયા લેટ ની અંદર આપણને બે પ્રકારના સેન્ટેન્સ બનશે, એટલે કે એની વાક્ય રચનામાં એક પોઝિટિવ આવશે અને એક નેગેટિવ આવશે. આપણે જોઈ લઈએ કે લેટ ની વાક્ય રચના કઈ રીતે બનતી હોય છે. તો લેટ ની જે વાક્ય રચના છે એ આ રીતે આવશે: લેટ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ V1. અને જો મારે એનું નેગેટિવ બનાવવું હોય તો do not પ્લસ લેટ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ V1. હવે આનું આપણે કોઈ સેન્ટેન્સ જોઈએ. મહેશ વાળું જોવું હોય, આપણું જે પદ્ધતિસરનું વાક્ય છે મહેશ વાળું, તો મહેશ વાળું જોઈએ તો આ રીતે થાય. જેમ કે આપણે મહેશની જે વાક્ય છે એ આપણને ખબર છે કે આની પરથી બનાવવું હોય તો આ રીતે બને છે કે મહેશને પાણીપુરી ખાવા દો. મહેશને પાણીપુરી ખાવા દો. હવે મારે જો એનું સેન્ટેન્સ બનાવવું હોય ઇંગ્લિશ ની અંદર તો કઈ રીતે થશે? તો એનું સેન્ટેન્સ થશે લેટ મહેશ ઈટ પાણીપુરી. અને જો મારે એનું નેગેટિવ બનાવવું હોય તો નેગેટિવ કઈ રીતે થશે? નેગેટિવ બનાવવું હોય તો મારે ડુ નોટ લગાવવું પડશે. એટલે ડુ નોટ લેટ મહેશ ઈટ પાણીપુરી. હવે આની અંદર કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન માર્ક વાળું ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ બનશે નહીં. આ ઉપરાંત આપણે લેટના બીજા ઉદાહરણો જોવા હોય તો એ પણ જોઈ શકીએ છીએ. જેમ કે લેટ હી વોક. જે આપણને આ સેન્ટેન્સ નું ફોર્મેશન છે, વાક્ય રચના છે, એના ઉપરથી ખબર પડે છે. લેટ હિમ વોક, પછી લેટ હિમ સ્પીક, લેટ હર ડાન્સ. તો આ રીતે લેટ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ પ્રકારના વાક્યો ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી શકીએ છીએ. અને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરેલા હોય તો એનો ગુજરાતી મીનિંગ શું થાય એ પણ આપણે સમજી શકીએ છીએ. તો અહીંયા આપણે જોયું લેટ એટલે કે થવા દો, કરવા દો પ્રકારનું સહાયકારક ક્રિયાપદ. હવે આપણે એના પછીનું છેલ્લું સહાયકારક ક્રિયાપદ જોઈશું. છેલ્લું સહાયકારક ક્રિયાપદ છે એ છે લેટ્સ. લેટ્સ એટલે ચાલો. તો હવે લેટ્સ ની કોઈ પર્ટિક્યુલર વાક્ય રચના નથી. લેટ્સ આપણે રોજિંદા વપરાશની અંદર એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. લેટ્સ વોક, લેટ્સ ગો ફોર મૂવી, લેટ્સ રીડ સમથિંગ, લેટ્સ હેંગ આઉટ. તો આ પ્રકારે આપણે લેટ્સ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. લેટ્સ પણ એક સહાયકારક ક્રિયાપદ જ છે. આપણે 17 સહાયકારક ક્રિયાપદો છે એમાં એક ક્રિયાપદ લેટ્સ પણ છે. આમ સ્પોકન ઇંગ્લિશ નો જે કોર્સ છે એની અંદર આવા 17 સહાયકારક ક્રિયાપદોનો ઉપયોગ થતો હોય છે. તો લેટ્સ ના ઉપર આપણે અમુક સેન્ટેન્સ જોઈ લઈએ જેનાથી આપણો કોન્સેપ્ટ ક્લિયર થાય. તો એની અંદર આવશે લેટ્સ ડાન્સ, લેટ્સ વોક. આ પ્રકારના વાક્યો જે છે એ લેટ્સ ની અંદર આવતા હોય છે. તો લેટ્સ એટલે ચાલો. આ સહાયકારક ક્રિયાપદ આપણે જોયું. તો મિત્રો આપણે અત્યારે ટોટલ 17 સહાયકારક ક્રિયાપદો જોયા અને સાથે સાથે આપણે 12 ટેન્સીસ જોયા. તો મેં આ જે આપણો સ્પોકન ઇંગ્લિશ નો જે કોર્સ છે એની અંદર તમામ પ્રકારના ટેન્સીસ
અને તમામ પ્રકારના સહાયકારક ક્રિયાપદોનો સંપૂર્ણ અભ્યાસક્રમ મૂકેલો છે. આ અભ્યાસક્રમ તમે વ્યવસ્થિત રીતે સ્ટડી કરો તો તમને મોસ્ટ ઓફ ઇંગ્લિશ આવડી જ જાય. એના પછી ખાલી પ્રેક્ટિસની જરૂર રહે છે અને સ્પીકિંગ સેશનની જરૂર રહેતી હોય છે. તો આઈ હોપ કે તમે આ જે અભ્યાસક્રમ છે એને સ્ટડી કરશો, એને એન્જોય કરશો અને એના રિલેટેડ કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. થેન્ક યુ.